સૌપ્રથમ તો આજે દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સર્વાધિક ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેના લાંબા સમયના કાર્યકાળની આજે મહાઆરતીનો ઉત્સવ રોકડિયા હનુમાનજી મહારાજના મંદિરે મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામે કરવામાં આવ્યો છે. અહીં માંડવી વિધાનસભા મતવિસ્તારમાંથી 700 જેટલા વડીલોને શ્રવણ યાત્રાનો આયોજન કરી અને માંડવીથી પ્રસ્થાન થયેલી યાત્રા એ દ્વારિકા, હર્ષદ માતા, સોમનાથ, વીરપુર, સારંગપુર, ચોટીલા થઈ અને આજે અહીં ત્રીજે દિવસે રોકડિયા હનુમાનજી મુન્દ્રા મધ્યે યાત્રાનું સમાપન થઈ રહ્યું છે. ત્યારે યાત્રાળુ ભાવિકો પણ અહીંયા સૌ પહોંચી આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ એ આ 700 કાર્યકર્તાઓને 700 વડીલોને આ કાર્યકર્તાઓએ સેવામાં પણ સતત રહ્યા હતા. આપ જાણી શકો છો કે 25-50 લોકોને ક્યારેક કોઈ પારિવારિક પ્રસંગે પણ ક્યાંય બહાર જવાનું થતું હોય ત્યારે સૌ વસ્તુઓની સાચવણી કરવી પડતી હોય. તો આ તો 700 અને એમાં વડીલો એને સૌ કાર્યકર્તાઓએ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ એમની સેવા કરી છે. ત્યાં સ્થાનિકે પણ, પછી એ દ્વારિકા હોય, સોમનાથ હોય, બોટાદના સારંગપુર હોય, ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓએ પણ સૌ આ યાત્રાળુઓનું ચિંતા કરી છે અને સૌએ ખૂબ આનંદથી, ખુશીપૂર્વક ભગવાનનું નામ લેતા લેતા અધિક માસ છે, પુરુષોત્તમ માસ, અધિકસ્ય અધિકમ ફલમ, એટલે અધિક માસની અંદર એ પુણ્યનો લાભ લેવા માટે સૌ વડીલ માવિત્રો જે છે, જે જઈ શકે ન જઈ શકે, સ્થિતિ હોય ન હોય, તો એના માટેનો એક પ્રયાસ, વિનમ્ર પ્રયાસ કર્યો હતો કે વડીલો ભગવાનના દર્શન કરવા માટે જાય. એના દર્શન કરીને સૌ વડીલો આજે પરત ફરી રહ્યા છે અને એ બધાએ પણ રસ્તામાં ભગવાનના ધૂન, ભજન, કીર્તન કરતાં કરતાં મોદી સાહેબને ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે. એટલે આ જે આશીર્વાદ છે એ આશીર્વાદ લેવાનું આ ભાવનાત્મક વિષય છે અને એ ભાવનાત્મક અને પરમાત્માની પ્રાર્થનાના સંદર્ભનો આ વિષય છે. એટલા માટેનો આ કાર્યક્રમ આજે અહીં સંપન્ન થયો. હું તો વડીલોને આભાર માનું છું કે જે વડીલોએ આ યાત્રાની અંદર પોતે જોડાયા, એ સૌ વડીલોનો, સૌ ગામના આગેવાનોનો હું આભાર વ્યક્ત કરું છું કે એઓ પોતાના વડીલોને અહીં યાત્રા સુધી દર્શન આવ્યા અને આશીર્વાદ આપ્યા. એટલે બધાનો પણ હું હૃદયપૂર્વક, અંતઃકરણના ભાવથી હું આભાર વ્યક્ત કરું છું અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વડીલોએ ભગવાનના આશીર્વાદ તો મેળવ્યા, એ આવીને આપને પણ આશીર્વાદ આપ્યા છે, ત્યારે જાહેર જીવન માટે એને કેવી રીતે ભૂલવું? એ જ વિષય છે કે જાહેર જીવનની અંદર જ્યારે કામ કરવાનું હોય, લોકોનું કામ કરવામાં અધિક બળ મળે, સકારાત્મક શક્તિઓનો ભાવ વધે અને નકારાત્મકતા દૂર થાય. એ માટે જે વડીલોએ દર્શન કરીને મને આશીર્વાદ આપ્યા છે, તો હું વિશેષ લગાવથી, વિશેષ બળથી વધારે પ્રકારમાં જરૂરિયાતમંદોનો, ગરીબ લોકો સુધી પહોંચવા માટેના જે સરકારી યોજનાઓ છે, મોદી સાહેબ કામ કરી રહ્યા છે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કામ કરી રહ્યા છે. જે આ શ્રવણ યાત્રા યોજના છે, તો એ શ્રવણ યાત્રા યોજના પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની આ યોજના છે, ગુજરાત સરકારની આ યોજના છે. એ યોજનાના અંતર્ગત આ સૌ વડીલોએ લાભ લીધો છે. એટલે પાર્ટીને આશીર્વાદ આપ્યા છે, મને આપ્યા છે, સૌ કાર્યકર્તાઓ જે ગયા હતા ભારતીય જનતા પાર્ટીના એમને પણ આપ્યા છે અને એને પરમાત્માની કૃપા મેળવી અને સૌને આશીર્વાદ આપ્યા. એટલે સૌ સારા કાર્યો કરે, સાચા માર્ગે કાર્યો કરે, એવા ભાવ સાથે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું. મને ધ્યાન નથી કે કરતા હશે, ઘણા બધા ધારાસભ્યો છે આ કાર્ય કરતા જ હશે, હું માનીને ચાલું છું. અને મેં પણ એક પ્રયાસ એ શીખીને, સમજીને મેં પણ એક નાનકડો પ્રયાસ કર્યો કે આપણા વિસ્તારના માંડવી વિધાનસભા મત વિસ્તારના વડીલો એ દેવના દર્શન કરવા માટે જાય. માંડવી મુન્દ્રામાંથી જ્યારે સાહેબને આજે 12 વર્ષ પૂરા થાય છે,
એના નિમિત્તે આપણે રોકડિયા હનુમાન જે ભદ્રેશ્વરમાં આવ્યા છે એનું આજે સરસ મહાઆરતીનું આયોજન થયું. સાથે સાથે જ્યારે 2-3 દિવસથી વડીલો જે વડીલ વંદનાઓ કહેવાય છે ને એને હમણાં અનિરુદ્ધભાઈના માધ્યમથી માંડવી મુન્દ્રાના જે ધારાસભ્ય છે એમને ત્યાં જાત્રા કરવા મોકલ્યા હતા. એ લોકો બહુ સરસ ત્યાં જાત્રાઓ કરી અને એવું નક્કી કરવામાં આવ્યું કે અહીંયા જ્યારે મહાઆરતીનું આયોજન થાય ત્યારે બધી જાત્રાની બસ અહીંયા આવે, સાથે આરતી કરે અને ભોજન લઈને પછી છૂટા થાય. અને આવું જ્યારે આપણા પોતાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ જો આ વડીલ વંદનાઓ માટે આટલું વિચારતા હોય તો આપણે સૌ મળીને એમને ખૂબ ખૂબ અભિનંદન આપી. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આજે 4399 દિવસ સતત પ્રધાનમંત્રી તરીકે કાર્યરત રહ્યા છે. ત્યારે અત્યાર સુધી ભારતના ઇતિહાસમાં સૌથી વધુ જો કોઈ વડાપ્રધાન તરીકે સતત કાર્યરત રહ્યા હોય તો આ એક ઇતિહાસ છે. અને એમની આજરોજ જ્યારે આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રી દ્વારા શ્રવણ તીર્થ યાત્રા 12 બસો મુન્દ્રા અને માંડવી વિસ્તારમાંથી જ્યારે યાત્રા ઉપર ગઈ હતી અને આજે જ્યારે આ બસો પરત ફરી છે એ સંદર્ભમાં ભદ્રેશ્વર મધ્યે રોકડિયા હનુમાનજીના સંદર્ભમાં ભવ્યાતિ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ અને એ મહાઆરતીનું સંપૂર્ણ યશ સંપૂર્ણ પુણ્ય આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપ્યું છે. એ દરમિયાન આપણા ધારાસભ્યશ્રીને આ યાત્રા માટે અને આ મહાઆરતી માટે આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. સૌ પ્રથમ તો હું આજના દિવસે જ્યારે સરકારશ્રીના યોજના અને ગુજરાતના લોકલાડીલા મહામંત્રી અને માંડવી 2ના ધારાસભ્ય એવા જેમનું ધર્મસ્થાનો જેના રગરગમાં વસે છે એવા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેજીનું પહેલાં તો સૌપ્રથમ હું તાલુકાના અધ્યક્ષ તરીકે અત્રેથી અભિનંદન પણ આપું છું. અને સાથે સાથે 750 જેવા 700થી ઉપર જેવા વડીલોને જ્યારે વિના મૂલ્યે આવી ખૂબ સુંદર યાત્રાનું આયોજન કરી અને પુણ્ય કમાવ્યું છે. અધિક માસ છે ત્યારે હું એનો આભાર પણ માનું છું. અને સાથે સાથે જ્યારે યાત્રા અહીંયાથી નીકળી ત્યારથી કરી અને જ્યારે યાત્રાની પૂર્ણાહુતિ આજે રોકડિયા હનુમાનજી મંદિર ભદ્રેશ્વર મધ્ય થઈ રહી છે ત્યાર સુધી હું સતત ને સતત અમારી ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકો શહેર મુન્દ્રા તાલુકો અને મુન્દ્રા શહેરની ટીમ આખી સંયુક્ત સાથે રહી અને વડીલોનો સેવા કરવાનો ખૂબ જ સારો મોકો મળ્યો. અને હું અત્રેથી સૌ વડીલોને હું અભિનંદન આપું છું, આભાર માનું છું અને પાય વંદના પણ કરું છું. કેમ કે 60 વર્ષથી કરી અને લગભગ 90થી 92 વર્ષની વયના જે યાત્રાળુઓ સાથે હતા ત્યારે એક પણ યાત્રાળુઓ સૌ યાત્રાળુઓએ અમને સપોર્ટ કર્યો. અને તમે વિચાર કરો કે ભગવાન ભોળિયાનાથની દયા તો જુઓ, 700 ઉપરના જ્યારે યાત્રાળુ હોય ત્યારે એક પણ યાત્રાળુને ક્યાં આજાર પણ નથી થયો કે નથી માથું દુખ્યું, નથી કન્ફ્યુઝ થયા અને સતત ને સતત અમને હેલ્પરૂપ થયા છે. એના માટે હું વડીલોને પાયા વંદના કરું છું. અને આ માધ્યમથી વડીલોના જ્યારે આશીર્વાદ સમસ્ત માંડવી પંથક ઉપર વરસ્યા છે ત્યારે આ સમસ્ત વડીલો અને ધારાસભ્યશ્રીનો એક નેમ રહી કે આ જે યાત્રાનું પુણ્ય ફળ છે એ આજે જ્યારે સુશાસનના 12 વર્ષ અનિરુદ્ધ આપણે મોદી સાહેબના પૂરા થઈ રહ્યા છે ત્યારે આ જેટલો પણ યાત્રાનો ફળ છે એ માનનીય મોદી સાહેબના ચરણોમાં સમર્પિત અને અર્પણ કરીએ છીએ. એના આયુષ્ય અને દીર્ઘાયુ માટે અહીંથી દરેકે દરેક યાત્રાળુ પ્રાર્થના કરી અને છેલ્લે અત્યારે રોકડિયા હનુમાન ભદ્રેશ્વર મધ્યે મહાઆરતીનો ભવ્યાતિ ભવ્ય આયોજન લગભગ ગુજરાતમાં નમૂનેદાર આયોજન થયું છે. ત્યારે હું અત્રેથી ધારાસભ્યશ્રી અને આયોજક ટીમ અને આખા બધા જ જ્યારે 700 ઉપરથી યાત્રાળુની જ્યારે ટીમ અહીંયા હાજર રહી છે ત્યારે બધાને અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત. ભાઈ જાત્રાનો અનુભવ બહુ સારો રહ્યો કે આટલી પબ્લિક ભેગી કરી બધાને તેડી આલ્યા ને આટલા બધાને સાચવ્યા છે અનિરુદ્ધભાઈએ ને બધા એ લોકોના કાર્યકરે બધાનું એકદમ ઝીણી નજરે ધ્યાન રાખ્યું છે. કારણ કે મોટા મોટા ડોસીઓ હતા, અમે પણ બધા સિટીઝન જ છીએ, પણ બધાને ક્યાં પણ તકલીફ નથી થવા દીધી. જેને જે જોઈએ તે, જેને દવા ગોળી પાણી ઠંડુ ખાવું પીવું બધાની બહુ જ ધ્યાન રાખી છે. ને અમે તો કહીએ છીએ કે આવી જાત્રાઓ અવારનવાર બધાને કરાવતા રહીએ. બહુ જ સરસ કરે ને માતાજી કરે અનિરુદ્ધભાઈને હજી આગળ વધારે. બધા એવી જ પ્રાર્થના કરે છે. બધા બહેનો ભાઈઓ બધાને બહુ મજા આવી છે. અમે સિનિયર સિટીઝન જાત્રા ફરી આવ્યા સોમનાથ, દ્વારકા
ચોટીલા બધું અમે ફરીને આવ્યા. ધારાસભ્ય દ્વારા કરવામાં આવી, અમને બહુ આનંદ થયો, અમને બહુ મજા આવી અને બધા સગવડ પણ અમારી બહુ સરસ રાખી છે અને અમને બહુ મજા આવી છે. ક્યાંય તકલીફ પડી છે? ના, અમને ક્યાંય તકલીફ નથી પડી. કાલ થોડુંક મોડું વહેલું હતું પણ તકલીફ ક્યાંય નથી પડી. બહુ મજા આવી. ધારાસભ્ય બહુ સારું કર્યું. જે કોઈ દિવસ ક્યાંય ફરવા નતા ગયા એ પણ બધું ફરીને આવ્યા. એમ ઘણા સભ્યો એવા હોય છે કે ક્યાંય જઈ નથી શકતા હોતા, પણ આ સંખ્યા એવી મોટા ઉંમરના હતા અમુક, તો ક્યાંય કોઈ દિવસ જઈ ન શક્યા હોય, પણ આ જાત્રામાં બધા ફરી આવ્યા. એમ હા, એકદમ મજા આવી ગઈ અને બહુ વ્યવસ્થિત દર્શન કર્યા અમે અને કોઈ જાતની કોઈ તકલીફ નહીં કરી અને ખૂબ ખૂબ આનંદ કર્યો અમે. ધારાસભ્ય શ્રી દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં બસ સારી, એકદમ વ્યવસ્થા સારી હતી. આવી? માટે શું કહેશો? યાત્રા છે એને માતાજી પ્રેરણા આપે અને સારા કર્મ કરતા રહે એ અમારી શુભેચ્છા છે બધા યાત્રાએ ગણ.